શ્યામ એગ્રોટેક જુનાગઢ આજે કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે ભાઈનું નામ કેવું મોહિતભાઈની વાડીએ આજથી કેટલા દિવસ પહેલાં દવા મળી હતી? 3 દિવસ થયા છે. અમારી ઈયળની દવા જે સ્ટાર ઝોન અને પ્રોમેક્સ સ્ટાર એ બે મારી હતી. આમાં કેવી ઈયળ હતી ભાઈ? ત્યારે તો બહુ હતી પુષ્કળ. કેવા કલરની હતી ને કેટલી જાડી હતી? લીલી વધારે હતી અને કાબરી હતી, બરાબર ને? આમ પાંદડે દેખાતી હતી એવું હતું કે એવી બધી નહીં, પણ આમ ખોરતી હતી, આમ મારીએ ને એટલે હજી 3 દિવસ જ થયા છે અને ખેરે તો મર પડતી હતી નીચે. તો એને સારું એવું રિઝલ્ટ એ ભાઈ જ કહે છે કે મને મળ્યું છે. તો આપણે એની પાસેથી જ જાણીએ. દાદા, તમે રોજ અહીં વાડીએ હોવ છો ને? હા. તો એક છોડની અંદર ખેડો તો કેટલી નીકળતી હતી? એક છોડની અંદર 3 થી 4 ઈંટ નીકળતી. હા, હજી 3 દિવસ જ થયા છે ડોઝ માર્યો એને, બરાબર ને? તો અત્યારે આપણે ખેરીને જોયું તો કેવી ખેરે છે? અત્યારે બહુ ઓછી એટલે બહુ એટલી તમે જે જોતા હતા એ પ્રમાણમાં તો તમને કેટલા ટકા રિઝલ્ટ મળ્યું? 5માં 6 ભાગની. 5માં 6 ભાગની, બરાબર ને? એટલે સારું એવું રિઝલ્ટ મળ્યું છે એ, બરાબર ને? સંતોષ છે ને? તમારો એ કેટલા વીઘાની માંડવી હતી? આ 16 વીઘાની. કેટલા રૂપિયાનો ડોઝ થયો હતો? એ ડોઝ આપણે બિલમાં કેટલાનો હતો? 4800 રૂપિયાનો ડોઝ હતો. સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો દરેક ખેડૂતને અમારું શ્યામ એગ્રો કેશોદ, શ્યામ એગ્રો માણાવદર, શ્યામ એગ્રો બરડિયા, શ્યામ એગ્રો કણજાધાર, શ્યામ એગ્રો માખિયાળા અને શ્યામ એગ્રોટેક જુનાગઢ, દરેક ખેડૂતને અમે સ્ટાર ઝોન અને પ્રોમેક્સ સ્ટાર બેયને ઈયળમાં સાથે લઈ અને ઈયળની અંદર ડોઝ મારવાનું અમે ભલામણ કરીએ છીએ. તો દરેક ખેડૂતને રિઝલ્ટ મળશે ને? ઈયળ સારા છે એમ ને? બહુ સારું. શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ.